ભયંકર આંધી વંટોળ સાથે વરસાદે બગડાટી બોલાવી દીધી। જ્યાં જુઓ ત્યાં વરસાદે તોફાન મચાવી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા। ખેતરમાં પાકી ગયેલા ઘઉં સહિતના પાકનો સોંથ વળી ગયો। ગરમી વચ્ચે જ દેશના અનેક રાજ્યોમાં વરસાદે તોફાની અંદાજમાં બેટિંગ કરી। આ દ્રશ્યો વારાણસીના છે, જ્યાં અચાનક જ વાતાવરણ બદલાયું અને આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો। પવનના સુસવાટા સાથે ખાબકેલા આ વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ। જોતજોતામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। વંટોળ સાથે વરસાદના દ્રશ્યોથી થોડા સમય માટે તો ભયનો માહોલ ઉત્પન્ન થયો, કારણ કે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભયંકર હતા। વરસાદથી એક તરફ શહેરીજનોને ભીષણ ગરમીથી રાહત મળી, ત્યારે ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો થયો। ઝારખંડના રામગઢ જિલ્લામાં પણ વરસાદે વિનાશ વેર્યો। ભારે પવન સાથે અહીં પણ વરસાદ ખાબક્યો, સાથે જ કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા। કમોસમી વરસાદને કારણે અહીં કેરી તથા શાકભાજીના પાકમાં નુકસાન થવાની આશંકા છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ માટે અહીં વરસાદનું એલર્ટ આપ્યું છે। અહીં વરસાદ એટલી માત્રામાં પડ્યો કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બિહારના બેતિયામાં પણ વરસાદે તાંડવ મચાવ્યું। ઝારખંડના ગુમલામાં ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો। અહીં અંદાજે 1 કલાક સુધી આંધી વંટોળ અને વરસાદે તોફાન મચાવ્યું। આ વિસ્તારમાં ઘઉં, રાયડો, સૂર્યમુખીના પાકને નુકસાનની આશંકા છે। આ ઉપરાંત કેરી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। મોટાભાગના રવિ પાકોમાં ખેડૂતોએ નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ માવઠાએ કર્યું છે। બિહારના જહાનાબાદમાં પણ ધૂળની આંધી બાદ કાળા ડિબાંગ વાદળોએ ખેડૂતો પર કહેર વર્તાવ્યો। અહીં પવનનું જોર એટલું વધારે હતું કે પલનજી મોલ નજીક એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો। સાંજ પડતા પડતા ઉત્તરકાશીમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવ્યો। પવન સાથે અહીં પણ વરસાદ શરૂ થયો। ભટવાડી વિસ્તારમાં સતત બીજા દિવસે કરા સાથે વરસાદ ખાબક્યો। અહીં પણ ઘઉં અને બટાકાના પાકમાં નુકસાનની આશંકા છે। આ દ્રશ્યો ઝારખંડના ધનબાદના છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે થોડા દિવસે અંધકારનો અહેસાસ થવા લાગ્યો। વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો। પલામુ તથા આસપાસના વિસ્તારમાં પણ વીજળીના કડાકા અને વાદળના ગડગડાટ સાથે તોફાની વરસાદ વરસ્યો। મેદિનીનગરમાં પણ જોરદાર વરસાદ નોંધાયો। કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા। બિહારના છપરામાં તો એટલો વરસાદ પડ્યો કે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી। સૌથી વધુ પ્રભાવિત થયેલ ગુદરી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉત્તર પ્રદેશના ઓએયાપુરમાં સવારથી જ મેઘમંડાણ જોવા મળ્યા। માવઠાના કારણે અહીં ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। ઘઉં સહિતના રવિ પાકને પકાવવા માટે ખેડૂતોએ કરેલી મહેનત પર રીતસર પાણી ફરી ગયું હોય એવું લાગે છે। કેટલાક ખેતરોમાં ઘઉંની કાપણી થઈ ગઈ છે, તો કેટલાક ખેતરોમાં ઘઉં કાપણી માટે તૈયાર છે। એવામાં માવઠું ત્રાટકતા ખેડૂતોના ચહેરા ફિક્કા પડી ગયા।